જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ સાથે આપણું હાર્દિક સ્વાગત છે. મારા વાલા ભાઈ પીપળી ગામે ભાઈ સમૂહ લગ્નનું આયોજન છે. સરસ મજાનું જે સંત શ્રી કાળુ બાપુ ભાઈ સમૂહ લગ્નનું આયોજન કરે છે દર વર્ષે. અને આજ તો ભાઈ અમે ના જવાના છે ને કા આપણે ના જવાનું છે. તો આજ બધું તમને ભાઈ સેવા કરે અને ભાઈ કેટલી જાનું આવી છે ને બધું તમામ વસ્તુ તમને દેખાડજો. વિડીયોની અંદર કન્ટિન્યુ બને. આપણે પીપળી ગામે પહોંચી ગયા છે ને ભાઈ સરસ મજાનું ભાઈ સમૂહ લગ્નનું આયોજન છે. અને ભાઈ આપણે ગાડી ભાઈ પીપળી ગામમાં આપણે ફરીના ઘેર મૂકી દીધી છે એટલે ભાઈ હાલીને જાય છે. રોડ ની આ તરફ ભાઈ પાર્કિંગ રાખેલું છે. સરસ મજાનું પાર્કિંગ રાખેલું છે રોડ થી. અહીંથી ભાઈ પાર્કિંગ છે ભાઈ, ગાડીઓનું જોઈ લો. રામ ઠેઠ સુધી પાર્કિંગ જ છે આ બધું સમજો. અને આમ બધું તો 4 વ્હીલર નું પાર્કિંગ છે. ટેમ્પા બસો ને 4 વ્હીલર ને બધું આંકોની સાથે છે. આ બધી સેવાઓ બધા કરે બધા મારા વાલા. દર્શન કરી લો. થઈ ગયા દર્શન? આ ભાઈ ઓળખો છો તમે? આ ભાઈ જીતુભાઈ ચૌહાણ વાવડી. તમારે તો જીતુભાઈ મળી ગયા છે. પરસેદી છે ને ચા પાણીની સુવિધા છે અહીંયા. હા મેં ભાઈ લગ્ન મંડપ છે તો ચાલો ચા પી લેવી, પછી આપણે વિડીયોમાં આગળ તમને મળવી. ના બધું વરઘોડ્યા ભાઈ મંડપ ને ભાઈ ફેરા ને એવું ફરે છે ને બધું માંડવા ને એવું આંકોર છે બધું. વરઘોડિયા ભાઈ જો ફેરા ફરવાનું બધું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. હવે પરસાદી લેવા જાય છે બધા વડીલો માતાઓ. એનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને જિલ્લાની અંદર હોય તો પણ ભલે, પણ આ સમાજની અંદર આ યજ્ઞમય કાર્યની અંદર મારી ભૂમિકા શું? અને ફેરા ને એવું બધું કાર્યક્રમ બધો પતી ગયો છે. અને હવે ભાઈ કાંઈ બધું લગ્ન નું બધું જોને વરઘોડિયા ભાઈ ફેરા ને એવું બધું પતી ગયું છે. અને બધા કાળુ બાપુના આશીર્વાદ લેવા જાય છે મંદિર અને પગે ને એવું લાગવા જાય છે. જય જય શ્રી રામ. આજે અમારે આપણે બધું એક જગ્યાએ ઉભા રહી ગયા, કારણ કે તડકો હતો એટલે આપણે ઉભા રહી ગયા. આમાં મેડમ પણ ઉભા રહી ગયા છે પાછળ. અડધા વરઘોડિયા બાકી છે ને અડધા વરઘોડિયા તો ઓલું કરી નાખ્યું છે.
અમે જાય ઉભા રહી ગયા છીએ એવું અને છે. કાળુ બાપુ નો સમય હોય ને ના તો મજા જ આવે આ બહુ મજા આવે પ્રસાદી લેવામાં બહુ મજા આવે અને બેહારીને પ્રસાદી લેવાની હોય ગરદી નો હોય એવું હોય તો બહુ મજા આવે અને જો અડધો વરઘોડિયા તો જમવા જાય છે ફેરા ફરી લીધા છે અડધા વરઘોડિયા બાકી છે જે ફેરા ફરે છે આપણે તો ટાઢા અહીંયા ઉભા રહી ગયા પરસેદી લઈ લીધી એમ ને? હા આપણે પ્રસાદ લઈ લીધી તો કાળુ બાપુ નો સમય હોય ને તો બહુ મજા જ આવે અલગ હા ને? હા ભાઈ આપણે ભાઈ પરસેદી લેવાની બાકી છે કારણ કે ભાઈ આપણે હજી ઊભા છે ટાટા થઈ અને આ બધા તો ભાઈ પરસેદી લઈ લીધી છે બધું હજી ચાલુ છે આનો તો બધું તમને દેખાતું છે અડધું બાકી છે ને અડધું આજે અમારા ભાભી ને બધા પરસેદી લઈને વહી આવ્યા છે જો કાર્ય શરૂ થયું ત્યારથી પ્રસાદ લઈ લીધી આ પંક્તિમાં બધા પરસેદી લઈને વહી આવ્યા છે અમારા ભાભી અને અમારા બેન ને બધા 5 દિવસ ભાઈ આજના ભાઈ હોવાનું હાલે છે કામ જે સંભાળી રહ્યા હતા તેઓ લાઈફ વિભાગના તો સ્વયંસેવકોનો પણ તેથી તેમજ શું કહેજો ભાભી ની બધા પ્રસાદી લઈને વહી આવ્યા છે અને અમે વહી આવ્યા છીએ પ્રસાદી લેવું લઈને તો બધા મળી ગયા છીએ ને બધા ઉભા રહી ગયા છીએ હોવાનું ઘણો ઘડીક તો હું આમ જાઉં હા હું આમ કરી ઘડી હા તો હાલો મોણો તો આપણે ભાઈ પરસેદી લેવા જવાનું બાકી છે તો આપણે પરસેદી લેવું લઈ આવતા હોય વિડિયો અંદર કંટેન્ટ બનાવી દેજો આપણે પરસેદી લેવા જવું છે કારણ કે પરસેદી લેવા આપણે પહોંચી ગયા છે ભોજન નું પરસેદી નું બધું અહીંયા રાખેલું છે આયોજન પરસેદી નું સરસ મજાની સેવાઓ આપે છે ચાલો આપણે પરસેદી લઈ લેતા હોય વિડિયો અંદર કંટેન્ટ બનાવી દેજો કોઈ મહેમાનો હવે પ્રસાદીમાં બાકી હોય મારા વાલા તો વહેલી તકે આપણી ભોજનશાળામાં આવી પ્રસાદી આરોગ્ય જાય કોઈ પણ મહેમાનો હવે પ્રસાદીમાં બાકી હોય તો વહેલી તો ભાઈ પરસેદી લઈ લીધી છે આપણે અને ભાઈ આ જો સરસ મજાની સેવાઓ હાલે છે અહીંયા કારણ કે બધા બહેનો અને ભાઈ વાસણ તો કોઈને સરસ મજાની સેવાઓ આપે છે મારા વાળા બધા બધા સેવાઓ કરે છે ભાઈ વાસણ ઉટકવાની સેવા ચાલુ છે હાલે ને એવું ભાઈ ઉટકે છે ને એવું બધું વાસણ નું ને એનું ભાઈ સેવા બધું ચાલુ છે બૈરાની ને એની તો ભાઈ જોઈ શકો છો તમે અને ભાઈઓ પાછા આપણે જે ભાઈઓ બાકી છે પ્રસાદીમાં એની જગ્યાએ ઉભા રહે તો એવું નહીં જમી ભાઈ જો પરસેદી ને એવું લઈ લીધું છે હવે બધા પોતપોતાની ભાઈ ગાડીઓ તૈયાર થઈ ગઈ છે કારણ કે હવે ભાઈ ફેરા ફરાઈ ગયા છે પરસેદી લેવાઈ ગઈ છે અને ભાઈ વરાજાની મોટરો ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જવા માટે તો ભાઈ જો મોટરો ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ
હવે ભાઈ સમૂહ લગ્ન નું બધું પતી ગયું છે, બધા માણસો ને ભાઈ જાનું એવું બધું જાય છે જોવા. હવે વરરાજાની ગાડીઓ હવે જાય છે, કારણ કે હવે બધું છે ને સમૂહ લગ્ન નો કાર્યક્રમ બધો પતી ગયો છે મારા વાલા, સમજ્યા? હવે જવાનું છે આપણે પણ, કારણ કે બ્લોક પણ આપણે બહુ મોટો થઈ ગયો છે. તો ભાઈ હવે બધું આ કાર્યક્રમ બધો પતી ગયો છે, તો બધું જાય છે, બધી વરરાજાની ગાડી ઉભી છે, કારણ કે બધું જાય છે ને હવે આપણે છે આવી ગયા છે પીપળે ગામ. બાપા સીતારામ નું મંદિર છે. તો હવે હાલો ઘડીક છે ને, કારણ કે બધું પતી ગયું છે ને આપણે ભાઈ આવ્યા છે ભાઈ ઘેરે, કારણ કે ભાઈ અમારા ફઈના ઘેરે જવાનું છે ને ગાડી આપણે પાર્કિંગ આપણા ફઈના ઘેરે મૂકેલી છે. તો હવે આપણે ઘડીક બેસી, કારણ કે તડકો લાગી ગયો છે ને ભાઈ, ભાઈ વાત પૂછો મને, એવો તડકો છે. તો હવે આપણે ઘડીક આપણા ફઈના ઘેરે બેસી ઘડીક આરામ કરીએ, તો બધી વિડીયો અંદર કન્ટિન્યુ બનાવીએ. આપણે ભાઈ સમૂહ લગ્ન માંથી ભાઈ ઘેરે વયા હતા ને બપોરે ભાઈ બહુ તડકો અને ભાઈ થાકી ગયા હતા, એટલે ભાઈ ઘડીક આરામ કરી ગયા હતા, અને ભાઈ આરામ કર્યા એટલે ભાઈ સુઈ ગયા હતા. જાગ્યા આપણે 5 વાગે, તો 6 વાગી જશે, અને જાગીને ચા પાણી પીને ફ્રેશ થઈ જશે. અને ભાઈ સમૂહ લગ્નમાં ભાઈ એટલે બહુ મજા આવી. તમે શું કહેશો? હા, સમૂહ લગ્નમાં બહુ મજા આવી. મજા આવી? હા, બહુ મજા આવી ને આમ જોવાની જ મજા આવે. તડકો હતો તો વી આવ્યા, સ્વિમિંગ આવી, પછી વાર ફઈના ઘરે ગયા, પછી નાખીને અમે ઘરે વી આવ્યા ને પછી આરામ કરી ગયા. પછી અત્યારે જો જાય ગયા આવીને તરત તો નાયા ને એવું જ કર્યું. એક વાત કહેવાની છે કે મારા વાલા, તમે અમારા વિડીયા જોવો છો ભાઈ, લાઈક તો કરો મારા વાલા, કારણ કે વિડીયા તમે જોવો છો લાઈક કરવાનું ભૂલી જાવ છો ભાઈ. લાઈક કરવાના પૈસા નથી ભાઈ, ફ્રીમાં લાઈક થાય છે તો લાઈક કરો, અને વિડીયો જોઈ કોમેન્ટો જાજી થઈ જાય છે અને લાઈક ઓછી હોય. હવે ખાસ કરી કે ભાઈ વિડીયો જોવો, કોમેન્ટ કરો, હારો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો મારા વાલા. તો બસ આ તે ઓલું હતું. તો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી બીજા બ્લોગ સાથે. તો બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.